ધોરાજીના ભાદર બે ડેમમાંથી રવિ પાકના સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રવિ પાક માટે કુલ 6 પાણી છોડવામાં આવ્યું છે, જેનો લાભ ધોરાજી, ઉપલેટા અને માણાવદરના ખેડૂતોને મળશે। પાણી છોડવામાં આવતા ડુંગળી, લસણ, ચણા, જીરું સહિતના પાકને ફાયદો થશે। રવિ પાક માટે અત્યારે પાણી છોડવામાં આવ્યું છે, તો અધિકારી અને કેનાલને બધું વહીવટ કરીને સાફ કરી નાખ્યું। ટાઈમસર પાછું છેવાડાના પાણી મળી શકે એ માટે પાણી પોળો રાખે અને ખેડૂતને સંતોષ થાય એવું રવિ પાકનું ઉત્પાદન વધારે થાય ડેમમાં પાણી હોવાથી। સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થયો હોય તેવો તાલ સર્જાયો છે। અહીંના ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ અપાતી નથી અને રાત્રે અપાતી લાઇટ પણ નિયમ પ્રમાણે 8 કલાક નથી અપાતી, જેને લઈને હવે ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈને 10 થી 12 ગામના ખેડૂતોએ હિંમતનગર ગાંભોઈ વીજ કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ખેડૂતોને દિવસે વીજળી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે। એક તરફ શિયાળાની ઠંડી અને બીજી તરફ જંગલી જાનવરોના કારણે રાત દરમિયાન ખેડૂતોને અપાતી લાઇટથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જેથી ખેડૂતોએ દિવસ દરમિયાન લાઇટ આપવાની માંગ કરી છે। સાથે જો ખેડૂતોની આ માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે ડુંગરાળ વિસ્તાર અંદર, તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમે દિવસે વીજળી મળે એના માટે આજે ખાસ રજૂઆત કરી છે। ખેડૂત રાત્રે 12 વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર? રાત્રે 12 વાગે પાવર આપે છે અમને જીઈબી, પણ લોકો કોઈ સાંભળતા નથી। રાતે ભૂંડના રોજના બહુ ત્રાસ છે ખેડૂતોને, રાતની લાઇટ માટે, દિવસની લાઇટ મળે એ માટે આયોજન અત્યારે બંધ થશે યોજના, કોઈ લાભ નથી મળતો। સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટ જાણે ગુજરાતનું કાશ્મીર હોય તેમ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વન ડે પિકનિક કરવું હોય કે કુદરતના ખોળે સમય વિતાવવાનું મન થયું હોય, પ્રવાસીઓની પ્રથમ પસંદગી પોલો ફોરેસ્ટ જ બની રહ્યું છે। પૌરાણિક મંદિરો, જંગલ, ઝરણા અને પર્વતો તમામ અનુભવ એક જ સ્થળ પર મળે તે સ્થળ એટલે પોલો ફોરેસ્ટ। અરવલ્લીની ગિરિમાળાના ગાઢ જંગલો વચ્ચે નયનરમ્ય અને આહલાદક વાતાવરણની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે। સ્વચ્છતા મામલે પ્રવાસીઓ પણ પોલો ફોરેસ્ટની પ્રશંસા કરતા હોય છે। ગંદકી કરવા પર અહીંયા દંડ પણ ચૂકવવો પડે છે। મનમોહક વાતાવરણમાં જંગલમાં ઘોડેસવારી, સાયકલિંગની મજા પણ અનેરી છે। અદ્ભુત કલા કોતરણી ધરાવતા પૌરાણિક મંદિરો પણ પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે। ઓછા ખર્ચે પણ અહીંયા નજીકના સ્થળોમાં એવા કુદરતી સૌંદર્યો જેવી જગ્યાઓ મને જોવા મળે છે। અને ખાસ વાત એ છે કે અહીંયા મંદિરો છે, ઝરણા છે, નદીઓ છે। વિજયનગર એટલે એક એવી વસ્તુ છે કે જ્યાં મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આટલા એરિયામાં। બીજી વસ્તુ કે અહીંયા ઝરણા, મંદિર, પુરાતત્વ ખાતાના અલગ અલગ જાતના નમૂનાઓ, પછી સ્વચ્છતા, આ બધી જ વસ્તુ અહીંયા જોઈએ તો ગુજરાત સરકારની એક સરાહનીય કામગીરી છે કે જે અત્યારે ટુરિઝમ બહુ પ્રમાણમાં આવે છે ને ઘણી વખત તમે શનિ રવિએ જોશો તો અહીંયા ઘણી વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। જે એ થોડું ઘણું એ ધ્યાન રાખી અને એનું જો કંઈક વ્યવસ્થા કરે સરકાર તો એ પણ એક સરસ રીતના એનું આયોજન થાય। ગુલાબી ઠંડીની વચ્ચે હાલ લગ્નનો સમયગાળો પણ ચાલી રહ્યો છે અને પ્રી વેડિંગ ફોટોગ્રાફીનો ક્રેઝ પણ વધી રહ્યો છે। પોલો ફોરેસ્ટના મનમોહક વાતાવરણ અને આહલાદક માહોલમાં પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। અહીંની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે દૂર દૂરથી લોકો પોલો ફોરેસ્ટ આવતા હોય છે। રજાઓના સમયમાં અહીંયા પ્રવાસીઓની ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। સતત થઈ રહેલા અહીંના વિકાસથી પ્રવાસ માટે પોલો ફોરેસ્ટ લોકોની પ્રથમ પસંદગી બની રહ્યું છે। પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અહીંયા કોઈ પરવાનગી આપવામાં આવતી નથી અને જરૂર પણ નથી, પણ જે પ્રતિબંધિત વિસ્તાર છે તેના અંદર જો પ્રી વેડિંગ ફોટોશૂટ કરવું હોય તો એના માટે પરવાનગીની જરૂર છે અને ડીએફઓ સાહેબશ્રીની કચેરીએથી મળે છે। શાળાએ